આના પહેલાના લેક્ચરમાં અલ્ટરનેટરનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ પ્રિન્સિપલ જોયું. હવે આવે છે આર્મેચર રિએક્શન. આર્મેચર રિએક્શન આપણે ડીસી મશીન 1 માં જોયું કે આર્મેચર રિએક્શન કોને કહે કે જ્યારે મેઇન ફ્લક્સની અસર આર્મેચર ફ્લક્સમાં થાય એના લીધે આર્મેચર રિએક્શન ઉત્પન્ન થાય. તેની મેઇન ફ્લક્સની અસર આર્મેચર ફ્લક્સમાં જો થાય તો એના લીધે જે અસર થાય અને આર્મેચર રિએક્શન કહેવાય. હવે ડીસી મશીનમાં જ્યારે આર્મેચર કરંટ, ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ એ કોની ઉપર ડિપેન્ડ કરતું હતું તો કે બ્રશના પોઝિશન ઉપર. ડીસી મશીનમાં આર્મેચર કરંટ, ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ ઓફ આર્મેચર રિએક્શન કેની ઉપર ડિપેન્ડ કરે? બ્રશના પોઝિશન ઉપર. પણ અલ્ટરનેટરમાં એ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ઉપર ડિપેન્ડ થશે. અલ્ટરનેટરમાં આર્મેચર રિએક્શન કોની ઉપર આધાર રાખે તો કે બે ફેઝ વચ્ચેનો જે ડિસ્પ્લેસમેન્ટ આવે એની ઉપર. હવે આર્મેચર રિએક્શનમાં 3 કેસ આવે છે. પહેલું, યુનિટી પાવર ફેક્ટર ઉપર કેટલું આર્મેચર રિએક્શન થશે? 0 પાવર ફેક્ટર, 0 લેગિંગ પાવર ફેક્ટર અને 0 લીડિંગ પાવર ફેક્ટર. આર્મેચર રિએક્શનના 3 કેસ. પહેલું આવે છે યુનિટી પાવર ફેક્ટર, બીજું લેગિંગ પાવર ફેક્ટર અને પછી લીડિંગ પાવર ફેક્ટર. તો યુનિટી પાવર ફેક્ટર છે એમાં શું થાય? 90 ડિગ્રીનો ખૂણો બનશે φ1 અને φ2 વચ્ચે. ડોટેડ લાઈન જે છે એ આર્મેચર ફ્લક્સ દેખાડે અને આ વાળું જે છે એ મેઇન ફ્લક્સ. હવે છે અહીંયા સ્ટેટર કરંટમાં ડિસ્ટ્રીબ્યુશન પાવર ફેક્ટર અને ફ્લક્સ 0 ડિસ્પ્લેસમેન્ટ એટલે કંઈ પણ ફેર ન હોય ત્યારે પોલનું રોટેશન કેવું દેખાશે? ક્લોકવાઇઝ ડાયરેક્શન. સ્ટેટર કરંટ જ્યારે ડિસ્ટ્રીબ્યુશન પાવર ફેક્ટર અને ફ્લક્સ 0 ડિસ્પ્લેસમેન્ટ ઉપર હોય ત્યારે પોલનું રોટેશન ક્લોકવાઇઝ હશે. એટલે એમએમએફ પરપેન્ડિક્યુલર હશે મેઇન ફિલ્ડથી. પરપેન્ડિક્યુલર એટલે 90 નો ખૂણો બનાવે. ત્યારે ફ્લક્સનું ડિસ્ટોર્શન એટલે ફ્લક્સનું વેસ્ટેજ કોના લીધે થશે? મેઇન ફિલ્ડના લીધે. resultant field under the action of armature reaction, hence armature reaction at unity power factor has got distorting image. એના લીધે શું થાય? મેઇન ફિલ્ડ ઉપર ડિસ્ટોર્શન થાય એટલે વેસ્ટેજ થાય મેઇન ફ્લક્સનું. એને શું કહેવાય? ડિસ્ટોર્શન ઇફેક્ટ. યુનિટી પાવર ફેક્ટર ઉપર જ્યારે ડિસ્ટ્રીબ્યુશન પાવર ફેક્ટર, સ્ટેટર કરંટ અને ફ્લક્સ વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ 0 હોય ત્યારે પોલ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરે. એ ક્લોકવાઇઝ ડાયરેક્શન એમએમએફ કે 90 નો ખૂણો બનાવશે. એના લીધે ફ્લક્સનું વેસ્ટેજ થશે મેઇન ફિલ્ડના લીધે. એને શું કહેવાય? ડિસ્ટોર્શન ઇફેક્ટ. નેક્સ્ટ છે લેગિંગ 0 પાવર ફેક્ટર. તો કે જે પાવર ફેક્ટર 0 હશે ત્યારે આર્મેચર ફ્લક્સનું કેટલા ડિગ્રી હશે? 189 નો મેઇન ફ્લક્સ કરતા પાછળ હશે. એના લીધે કઈ ઇફેક્ટ થશે તો કે ડિમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ થશે. લેગિંગ 0 પાવર ફેક્ટરમાં જ્યારે પાવર ફેક્ટર 0 થી લેગ કરે આર્મેચર ફ્લક્સને તો 180 ડિગ્રી પાછળ થશે આર્મેચર ફ્લક્સ મેઇન ફ્લક્સ કરતા. એના લીધે જે ઇફેક્ટ થશે એને ડિમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ કહીએ. પછી આવે છે એટ 0 લેગિંગ પાવર ફેક્ટર. તો આમાં શું થાય? આર્મેચર ફ્લક્સ મેઇન ફ્લક્સ કરતા વધી જશે. એના લીધે ટોટલ ફ્લક્સ ઇન્ક્રીઝ થાય અને આ એક્શનને અથવા રિએક્શનને મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ કહેવાય. યુનિટી પાવર ફેક્ટરમાં ફ્લક્સનું ડિસ્ટોર્શન એટલે વેસ્ટેજ થાય. લેગિંગ પાવર ફેક્ટરમાં ડિમેગ્નેટાઇઝિંગ થાય અને લીડિંગ પાવર ફેક્ટરમાં મેગ્નેટાઇઝિંગની ઇફેક્ટ થશે. આ ક્વેશ્ચન 4 માર્ક અથવા 7 માર્કમાં પૂછાય કે આર્મેચર રિએક્શન અલ્ટરનેટરનું સમજાવો ત્યારે આર્મેચર રિએક્શનની ડિફાઇન અને એના 3 કેસ વિથ ડાયાગ્રામ સમજાવવાનો. હવે આવે છે સિંક્રોનસ રિલક્ટન્સ. તો કે એક્સ એ લીકેજ રિલક્ટન્સ અને ફ્રિક્શન રિલક્ટન્સના સમને સિંક્રોનસ રિલક્ટન્સ કહેવાય.
XL પ્લસ XA શું બનાવશે? સિંક્રોનસ રિલક્ટન્સ. આ ડિફાઇન 3 માર્કમાં પૂછશે કે સિંક્રોનસ રિલક્ટન્સ એટલે શું? તો કે સમ ઓફ લિંકેજ રિલક્ટન્સ અને ફ્રિક્શન રિલક્ટન્સ ને સિંક્રોનસ રિલક્ટન્સ કહેવાય. હવે વોલ્ટેજ રેગ્યુલેશન એટલે આપણે જેટલું આઉટપુટ મળ્યું અને જેટલું ઇનપુટ આપ્યું એ બે ના રેશિયોને વોલ્ટેજ રેગ્યુલેશન કહેવાય. વોલ્ટેજ રેગ્યુલેશન નો ઇક્વેશન તો કે E0 તો કે નો ટર્મિનલ વોલ્ટેજ અને V એટલે ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ. જે અહીંયા નો લોડ હોય ત્યારના વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ હોય ત્યારના વોલ્ટેજ છેદમાં ફૂલ લોડ વોલ્ટેજ ગુણ્યા 100 કરો તો એને વોલ્ટેજ રેગ્યુલેશન ઇન પર્સન્ટેજ મળે. ડેફિનેશન અને આમાંથી ગમે એક મેથડ સમજાવવાની આવશે 7 માર્કમાં. તમને કહી દેશે કે આ વાળી મેથડ સમજાવો. હવે વોલ્ટેજ રેગ્યુલેશન શોધવાની 3 મેથડ છે. પહેલી છે સિંક્રોનસ ઇમ્પિડન્સ મેથડ, પછી છે એમ્પિયર ટર્ન મેથડ અને ઝીરો પાવર ફેક્ટર મેથડ. વોલ્ટેજ રેગ્યુલેશન ફાઇન્ડ કરવાની 3 મેથડ, પહેલી સિંક્રોનસ ઇમ્પિડન્સ, બીજું એમ્પિયર ટર્ન અને ત્રીજું ઝીરો પાવર ફેક્ટર. કાં તો આમાંથી ગમે એક મેથડ સમજાવવાનું કહેશે 4 માર્કમાં, અથવા વોલ્ટેજ રેગ્યુલેશનની ડિફાઇન અને ગમે એક સમજાવો, અથવા ત્રણેયમાંથી ગમે એક છે એ 7 માર્કમાં આવશે. પહેલી મેથડ જોઈએ, ડાયરેક્ટ લોડિંગની રીત. તેમાં ડાયરેક્ટલી સપ્લાય દેવાનું. પેલું ડાયરેક્ટ લોડિંગ રીતમાં અલ્ટરનેટર ને પ્રાઇમ મૂવર સાથે, આ પ્રાઇમ મૂવર છે અને આ અલ્ટરનેટર, અને પ્રાઇમ મૂવર સાથે જોડી દીધું. શન્ટ મોટરને જોડી અને અલ્ટરનેટરના આર્મેચરને લોડ સાથે જોડ્યું. અલ્ટરનેટરનું જે આર્મેચર છે, જેમ કે આ વાળું આર્મેચર, એને લોડ સાથે જોડ્યું. આર્મેચર કરંટ માપવા માટે લાઇનમાં એમીટર જોડ્યા. કરંટ માપવા માટે આપણે એમીટર જોડ્યા અને વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર, અને ન્યુટ્રલની વોલ્ટમીટર ફેઝની વચ્ચે અને ન્યુટ્રલની વચ્ચે જોયું. હવે તો કે ડીસી સપ્લાય ચાલુ કરીએ, સ્ટાર્ટરની મદદથી શન્ટ મોટરને ચાલુ કરવામાં આવે. અહીંયા સ્ટાર્ટર છે, એની મદદથી મોટર ચાલુ કરી. શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સની મદદથી પ્રાઇમ મૂવરની સ્પીડ અલ્ટરનેટરની સ્પીડ જેટલી એડજસ્ટ કરી. પ્રાઇમ મૂવરની હેલ્પથી અલ્ટરનેટરની સ્પીડ કેટલી એડજસ્ટ કરી? તો કે રેટેડ સ્પીડ જેટલી. હવે અલ્ટરનેટરનું ફિલ્ડ સપ્લાય ચાલુ કરીને તેના ફિલ્ડ રેઝિસ્ટન્સની મદદથી અલ્ટરનેટરનો વોલ્ટેજ તથા રેટેડ વોલ્ટેજ જેટલો એડજસ્ટ કરવામાં આવે. અલ્ટરનેટરની ફિલ્ડ વાઇન્ડિંગ, આ ફિલ્ડ છે. હવે ફિલ્ડની મદદથી રેટેડ વોલ્ટેજ ઉપર એડજસ્ટ કરી અને એના રીડિંગ લેવાના. એમાંથી જે કરંટ ફ્લો થાય એ મીટરથી મેઝર કરી અને આપણે રેગ્યુલેશન મળશે ઈપી માઇનસ વીપી ના છેદમાં વીપી, અથવા ઈએલ એટલે ટર્મિનલ નો લોડ ટર્મિનલના વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ ટર્મિનલના વોલ્ટેજ છેદમાં ફૂલ લોડ વોલ્ટેજ ગુણ્યા 100. હવે આવે છે સિંક્રોનસ ઇમ્પિડન્સ મેથડ. સિંક્રોનસ ઇમ્પિડન્સ પ્રતિરોધ તો કે ઓપન સર્કિટના વોલ્ટેજ પર ફેઝ છેદમાં શોર્ટ સર્કિટના કરંટ પર ફેઝ. સિંક્રોનસ કેવી રીતે મળશે? તો કે ઓપન સર્કિટનો વોલ્ટેજ અને શોર્ટ સર્કિટનો કરંટ. હવે આ ફિગર ઉપરથી જોઈએ કે ZS એટલે સિંક્રોનસનું ઇમ્પિડન્સ. એસી શું થઈ જાય? તો કે ઓપન સર્કિટનું વોલ્ટેજ, અને બીસી છે એ શોર્ટ સર્કિટનું કરંટ. આર્મેચર વાઇન્ડિંગનો પ્રતિરોધ માપી શકાય છે. તો XC બરાબર ZS નો સ્ક્વેર માઇનસ ARA નો સ્ક્વેર. પ્રતિરોધ એટલે રેઝિસ્ટન્સ. આર્મેચરનો રેઝિસ્ટન્સ કેટલો થાય? તો કે ZC. ZS એટલે ઇમ્પિડન્સ માઇનસ રેઝિસ્ટન્સ. હવે ઈપી બરાબર પાવર, ટર્મિનલનો પાવર, વીપી કોસ ફાઈ પ્લસ IARA, લોસ થાય રેઝિસ્ટન્સના લીધે ઈ, અને વીપી સાઇન ફાઈ પ્લસ ઓર માઇનસ IAXA. IAXA એટલે ઇન્ડક્ટરના રિલક્ટન્સના લોસ, અને IARA એટલે રેઝિસ્ટન્સનો લોસ. ઈપી મળી ગયું.
એની ઉપરથી વીપી આપણે ખબર તો રેગ્યુલેશન પર્સન્ટેજ રેગ્યુલેશન ઇઝ ઇક્વલ્સ ટુ ઈપી માઇનસ વીપી અપોન વીપી ઇન્ટુ 100. આ ક્વેશ્ચન પૂછશે સિંક્રોનસ ઇમ્પિડન્સ મેથડ. તો ગ્રાફ દોરવાનો છે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ નો. પછી આ વાળું ઇક્વેશન લખવાનું સિંક્રોનસ ઇમ્પિડન્સ પ્રતિ ફેઝ ઓપન સર્કિટ વોલ્ટેજ પર ફેઝ અને શોર્ટ સર્કિટ વોલ્ટેજ પર ફેઝ. પછી ZS ઇક્વલ્સ ટુ AC ના છેદમાં BC. હવે આર્મેચર વાઇન્ડિંગ નો પ્રતિરોધ અને ઈપી એની પરથી ઈપી મળે અને પર્સન્ટેજ રેગ્યુલેશન ઇઝ ઇક્વલ્સ ટુ ઈપી માઇનસ વીપી ઇન્ટુ 100 અપોન વીપી. હવે છે એમ્પિયર ટર્ન મેથડ. આ મેથડને MMF ની રીત અથવા રોટરની રીત તરીકે પણ ઓળખવામાં આવે. એમ્પિયર ટર્ન મેથડ બીજું નામ આપ્યું છે MMF ની રીત અથવા રોટરની રીત. હવે જ્યારે ફૂલ લોડ ટર્મિનલ વોલ્ટેજ વી આપણે જોતા હોય ત્યારે ફિલ્ડ એમ્પિયર ટર્ન નીચે દર્શાવ્યા ક્વોન્ટિટીના વેક્ટરના સરવાળા બરાબર હોય. વી જોતું હોય તો નીચેનું જે ફિલ્ડ એમ્પિયર ટર્ન હોય એ આપણે નીચે જોયું. પેલું શું છે કે ઓપન સર્કિટ પર ટર્મિનલ વોલ્ટેજ વી પેદા કરવા માટે જોઈતો ફિલ્ડ એમ્પિયર ટર્ન તથા ઓપન સર્કિટ નો વોલ્ટેજ આપણે જોતું હોય તો આપણે જેટલો એમ્પિયર ટર્ન જોતા હોય એટલો વોલ્ટેજ રાખવાનો. અને બીજું જ્યારે ફૂલ લોડ આર્મેચર રિએક્શન ડિમેગ્નેટાઇઝ ની અસર અવરોધ કરવા માટે જોઈતો ફિલ્ડ એમ્પિયર ટર્ન. બીજું કયું છે કે ડિમેગ્નેટાઇઝિંગ કરવા માટે આપણે જેટલું એમ્પિયર નો લોડ જોઈએ આર્મેચરમાં એટલો જ એમ્પિયર ટર્ન રાખવાનું. પેલું જેટલા વોલ્ટેજ જોતા હોય એટલા એમ્પિયર ટર્ન અને બીજું ડિમેગ્નેટાઇઝિંગ કરવા માટે રિએક્શન આર્મેચર રિએક્શન જેટલો ફૂલ લોડ જોતો હોય એટલા એમ્પિયર ટર્ન્સ રાખવાના. હવે રેગ્યુલેશન નીચે પ્રમાણે શોધી શકાય. ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક તથા શોર્ટ સર્કિટ પેલા દોરવાની. આ છે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ. આ વાળી જે છે એ ઓપન સર્કિટની કેરેક્ટરિસ્ટિક છે. આ છે શોર્ટ સર્કિટની. રેટેડ વોલ્ટેજ વીપી માટે ઓસીસી પરથી ફિલ્ડ એટી ઇક્વલ્સ ટુ ઓએસ શોધો. એટી એટલે એમ્પિયર ટર્ન. એમ્પિયર ટર્ન બરાબર શું આપ્યું ઓ આઈ. ઓ થી એ સુધી એટલે શું થાય રેટેડ વોલ્ટેજ વીપી. હવે શોર્ટ સર્કિટ ઉપરથી એટી શોધો. ફૂલ લોડ કરંટ શોધવાનો. ઓપન સર્કિટ ઉપરથી વીપી નો લોડ શોધવાનો અને શોર્ટ સર્કિટ ઉપરથી ફૂલ લોડ શોધો. હવે એ પરથી 90+5 ખૂણો એક લાઈન દોરો. એ થી 90+5 આટલું થઈ જશે, આટલું 5 અને આટલું 90 અને આટલું 5. અહીંયા સુધી ખૂણો આવ્યો એને AB ઇઝ ઇક્વલ્સ ટુ ઓસી કાપો. AB બરાબર કેટલું થાય ઓ સી. એ ફૂલ એટી છે એ શું થઈ જશે ફૂલ લોડ એટી. હવે રેગ્યુલેશન બરાબર શું થઈ ગયું ઈપી માઇનસ વીપી ના છેદમાં વીપી ઇન્ટુ 100. બે મેથડ પૂછે છે સિંક્રોનસ ઇમ્પિડન્સ ડાયરેક્ટ લોડિંગ અને એમ્પિયર ટર્ન. સિંક્રોનસ ઇમ્પિડન્સ અને એમ્પિયર ટર્ન માટે આપણે શોર્ટ સર્કિટ અને ઓપન સર્કિટ વોલ્ટેજ જોશે અને એની કેરેક્ટરિસ્ટિક્સ જોશે. એમાં ડાયરેક્ટ લોડિંગ ડાયરેક્ટલી આપણે અલ્ટરનેટરને પ્રાઇમ મૂવર સાથે અને સ્ટાર્ટર સાથે કનેક્ટ કરીને આપણે વોલ્ટેજ મળી જાય. આ ક્વેશ્ચન 7 માર્ક અથવા 4 માર્કમાં પૂછશે. જો 4 માર્કમાં પૂછે તો ગમે એક મેથડ સમજાવવાની અને જો 7 માર્કમાં પૂછે તો વોલ્ટેજ રેગ્યુલેશનની ડિફાઇન અને ગમે એક મેથડ અથવા જે મેથડ સ્પેસિફાઈ કરી હોય એ સમજાવવાની. હવે આવે છે સિંક્રોનાઇઝિંગ ઓફ અલ્ટરનેટર. તો કે અલ્ટરનેટરને સિંક્રોનાઇઝિંગ નો મતલબ કે જ્યારે એક અલ્ટરનેટર બીજા અલ્ટરનેટર સાથે આપણે પેરેલલમાં કનેક્ટ કરીએ અથવા બસ બાર ના અલ્ટરનેટર બીજી બસ બાર ના અલ્ટરનેટર સાથે પેરેલલમાં કનેક્ટ કરીએ તો એને શું કહેવાય સિંક્રોનાઇઝિંગ ઓફ અલ્ટરનેટર.
એક અલ્ટરનેટરને બીજા અલ્ટરનેટર સાથે પેરેલલમાં કનેક્ટ કરવાના પ્રોસેસને આપણે સિંક્રોનાઇઝિંગ ઓફ અલ્ટરનેટર કહીએ. હવે જ્યારે આપણે અલ્ટરનેટરને પેરેલલમાં કનેક્ટ કરવું હોય તો 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય. પહેલી કે આઉટપુટ વોલ્ટેજ રેટિંગ બે અલ્ટરનેટરના સેમ હોવા જોઈએ. સ્પીડ સેમ હોવી જોઈએ મશીનની, કે સેમ ફ્રીક્વન્સી આપણે આઉટપુટમાં આપે. અને એ જે અલ્ટરનેટર, પહેલું અલ્ટરનેટર અને બીજું અલ્ટરનેટર એ બે સેમ ટાઈપના હોય, એટલે એના વોલ્ટેજના વેવફોર્મ સેમ હોવા જોઈએ. તો ક્વેશ્ચન 3 માર્કમાં પૂછે કે કન્ડિશન શું છે પેરેલલ ઓપરેશન માટે? તો 3 છે. પહેલી, આઉટપુટ વોલ્ટેજના રેટિંગ સેમ હોવા જોઈએ, સ્પીડ સેમ હોવી જોઈએ અને સેમ ટાઈપના અલ્ટરનેટર હોવા જોઈએ, જેથી આઉટપુટમાં સેમ વેવફોર્મ જનરેટ કરે. આજે અહીંયા સુધી રાખીએ. કાલે અલ્ટરનેટરને સિંક્રોનાઇઝ કરવા માટેની રીત સમજશું કે કઈ કઈ છે. પેલી આવે છે ટુ ડાર્ક મેથડ અને 1 ડાર્ક અને 2 લાઇટ મેથડ. બે મેથડ છે, એ આપણે કાલે જોશું. આજે અહીંયા સુધી. થેન્ક યુ.